પણ મને ગર્વ છે હું કોંગ્રેસ પક્ષનો કાર્યકર્તા છું. એ કોંગ્રેસ પક્ષ જેને 18 વર્ણને લાગણીના તાતને જોડી અખંડ ભારતનું નિર્માણ કર્યું, બાબા સાહેબે બંધારણમાં પ્રાણ પૂર્યા, અને મને ગર્વ છે કે એ સરદારનો હું વારસ છું. જે સરદારે ખોળો પાથર્યો ને બાપ 564 રજવાડાઓએ એની રિયાસતો રજવાડા મારા સરદારના ખોળામાં ધર્યા ત્યારે માં ભૂમ ભારતીની રચના થઈ હતી. દાખલો દેવો છે મારે. સરદાર સાહેબ જ્યારે અખંડ ભારતનું સપનું લઈ અને ગોહિલવાડ નરેશના દરબારમાં ગયા, કૃષ્ણકુમારસિંહ મહારાજની સામે દરખાસ્ત મૂકી કે મહારાજ આ 564 રજવાડાઓ છે, આ રજવાડાઓને લાગણીના તાતને જોડી મારે અખંડમાં ભામ ભારતીની રચના કરવી, આ હું સપનું લઈને આવ્યો છું. કૃષ્ણકુમારસિંહ મહારાજને એક વખત નહીં બહુ વખત સલામ કરજો બાપ કે ગોહિલવાડની રિયાસત સરદારના ખોળામાં ધરી દીધી કે સરદાર તમે જે ભોમ ભારતીનું સપનું લઈને આવ્યા છો ને, મારું રાજ તમારા ખોળામાં ધરું છું, પણ મારું રાજ તમારા ખોળામાં ધરવું ને એ પહેલા 2 મિનિટ તમે રોકાઈ જાઓ. સરદારને બિહાડીને ઠાકરસિંહ બાપા કૃષ્ણકુમારસિંહ મહારાજ રાણીવાસમાં ગયા. મહારાણીને પૂછ્યું કે મહારાણી બા સરદાર આપણા આંગણે આવ્યા છે, માં ભોમ ભારતીને અખંડ કરવાનું સપનું લઈને આવ્યા છે, અને મેં મારું ગોહિલવાડનું રાજ તો ભોમ ભારતીના ખોળે સરદારને ધરી દીધું છે, મારું હતું મેં ધર્યું છે, પણ તમે જે કરિયાવર લઈને આવ્યા હતા ને બા એના ઉપર મારો અધિકાર નથી. આ કરિયાવરનું શું કરવું? આ દેશની એક સન્નારી જીનીબેન એ ગોહિલવાડ નરેશની ઘરેથી રાણીબાઈએ કૃષ્ણકુમારસિંહ મહારાજને કીધું કે મહારાજ હાથી વગરની અંબાડી હું કામની, હાથી વગરની અંબાડી હું કામની. એની ખુમારી તો જોવો કે બાપ તમે તમારું રાજ ધરી દીધું છે ને તો મારો કરિયાવર તો એની ભેગો જાય, હે હાથીની ભેગી અંબાડી દેવાય. આ ઇતિહાસને ભૂલવો નહીં. સત્તાના મદમાં ભાન ભૂલેલા અમુક ભાજપના આગેવાનો હમણાં બેફામ થયા છે, બેફામ થયા છે. એને સબક શીખવાડવા, એની ઉપર લગામ કસવા કોંગ્રેસ તૈયાર છે. હા, કોંગ્રેસ તૈયાર છે. વરાજા ઘણી વખત થયા, ક્યારેક અણવર બનવાનો વારો આવે તોય લગ્નમાં કાચું નહીં કપાવા દે, જરાય મૂંઝાતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા